માતાજી મિત્રો, તો આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે આવ્યા હતા નિશાળે, કારણ કે આજે આપણે 6 વાગે વહેલા આવી ગયા છે। ઠંડી અત્યારે એટલી બધી નથી, કારણ કે આજે આપણે જવાના હતા અંબાજી, કારણ કે આ બસ પડી જો અમારે જીગરભાઈ અને વિક્રમભાઈ આવી ગયા છે અને બસ અંદર પૂરી ભરી છે અંદર। તો ચલો આપણે હવે બસ ઉપડવાની તૈયારી છે અને 7 વાગી ગયા છે। ઉપર છે સીધી હારીજ પાટણ અને શિવપુરથી ગોળા દાંતા જશે ને દાંતા। તો વિડીયોમાં બને રહેજો, તો તમને બધું લોકેશન બતાવવામાં આવશે। અમારા મનુભાઈ આવી ગયા છે, એ પણ આ બન જ છે। તો મનુભાઈ તમારે કઈ કેવું છે? અંબાજી માં આજ પૂનમનો દર્શન થશે એમ ને, તો જય અંબે માં, એને દર્શન મળે। જય માતાજી। હવે ફાઇનલી આપણે બસ ઉપડી ગઈ છે અહીંથી જીલવાણા ગામથી અને અને આગળ બસમાં બધા માણસો બેઠા છે। મિત્રો આપણે હવે પાટણ પહોંચી ગયા, સવાર પડી ગઈ છે અને આપણા પાટણમાં પદમનાથ ચોકડી પહોંચી ગયા। જુઓ કે બસ ભરેલી છે કમ્પ્લીટ અને આપણે આવી ગયા છે પાટણ, કારણ કે સવાર પડી ગઈ છે અને ચા હજુ પીધો નથી, એમને ખાલી મોટા વેલી ના કર્યા બધા, કારણ કે અંબાજી જવાના હોમ આ તો ભાઈ કે દર્શન કરવા જાઓ તો ખેડો તારે દર્શન કરી આવવા ગામમાં આપણે આવી ગયા છે। તો વિડીયોમાં બને રહેજો, આગળ આપણે પુલ બતાવીએ છીએ, મેન પાટણ અંદર ઉપરથી દેખાય છે। જો કે હવે આપણે પુલ ઉપર બસ ચડે રહી, નારી હોસ્પિટલ સૌથી મોટી છે। આ બધી બસો જાય છે સરકારી અંબાજી જ જાય છે અલ્તાબાદની તો, અને અહીંથી આપણે માહોલ દેખાય જુઓ પાટણનો પુલ। જો આગળથી જોઈ લો કે અત્યારે શું કે સુરત દાદા નીકળી ગયા છે હવે, અને પાટણમાં જુઓ કે થોડો ઘસઘસ જેવું લાગે છે, કારણ કે સુરત ધુઆ જેવું નીકળેલું ચાલુ છે। અને હવે આપણે પાટણથી પુલમાં હેઠળ ઉતરી જવા આવ્યા। નવરંગ હોટેલ ઉભા રહી બસ, ઘડીક ઉભા રહીએ બસમાં। કબૂતર નાના ચણા ભાઈ નાસ્તો કરવો નહીં, કારણ કે અત્યારે શું કે તો બહુ મોંઘું પહેલા અમારે ગામથી ચિલવાણા ગામથી આવ્યા। હોટલ નવરંગ સિદ્ધપુર, હોટલ નવરંગ સિદ્ધપુરમાં ચા નાસ્તો કરી આવ્યા। ઘણી બધી બસો આવી ગઈ, જોધપુરની અમદાવાદ છે જોધપુર, હિન્દી બોલવાની આપણે ગુજરાતી બોલવાની, રાજસ્થાની બધી બસો કે ચા પાણી કરીએ, ચા પીવા આવી ગઈ અંબાજી માટે સ્પેશિયલ અમારા વિક્રમભાઈ છે, ભાઈ આવી ગયા જો અમારે વિડીયોમાં બને રહેજો। હવે દાંતા પહોંચવાયા, દાંતા જો કે અહીંથી આપણે ડુંગર દેખાવા માંડ્યા છે। હવે દાંતામાં આવી ગયા છે, જો કે ઝાડ બાળ હવે કમ્પ્લીટ દેખાવા માંડે। આપણે બારી થોડી ખોલી નાખીએ એટલે ઝાડ કમ્પ્લીટ દેખાય। જુઓ હવે 10-11 વાગી ગયા છે, 10:30 જે થઈ ગયો હોય કોને, અને હવે ડુંગરા દેખાવા મળ્યા। જુઓ કે આપણે દાંતા પહોંચી ગયા છે। હજુ મારા વિક્રમભાઈ બેઠા, જીગરભાઈ, અને બસમાં ઘણા બધા લોકો સફર કરી રહ્યા છે। તો આજે અંબાજી જઈને દર્શન કરવાના છે, કારણ કે 2 વાર પરિક્રમા કરવાની, દર્શન કરીને પરિક્રમા કરવાની। વિડીયોમાં બન્યા રહેજો। અને આ બાજુ જુઓ કે ડુંગરા હવે આવવા માંડ્યા છે અને દોતા આખું આવી ગયું છે, બને રહેજો। પરિક્રમા આપણે કરવા જવાની, દોતાની સિટી પણ આવી ગઈ છે। આ બાજુ જુઓ રતનપુર સફર કરેલા, રતનપુરમાં આવી ગયા છે, જે રતનપુર બોર્ડરમાં આવી ગયા છે બોર્ડ અંબાજી નજીક આવી ગયા હવે, અને અહીંથી ડુંગર દેખાય જુઓ ફૂલ આગળ તડકો હોય ને એટલે જુઓ નકરા ઝાડ જ છે, જુઓ નકરા હે ને, કારણ કે આખો જંગલ વિસ્તાર એ ફૂલ આવશે દાંતા ભાઈ, કારણ કે અહીંયા નકરા
આદિવાસી બહુ રહે લોકો, કારણ કે અહીંયા તો ફૂલ ચેતી દેવું પડે ને આ રસ્તા એવા ભયાનક છે. જુઓ કે બસો ફૂલમાં ટન મારે ભાઈ. અહીં તો એવા વિસ્તારમાં આવી ગયા છે કે જુઓ કે અમારે સરપંચશ્રી અહીંયા બેઠા છે. હા, અને લોકો એમને બધા સફર કરવા લઈને આવ્યા સ્પેશિયલ કે ચલો અંબાજી જઈએ. જો બસે ચડી શકતી નથી તો મને બસ બતાવી કે બસ ચડી શકતી નથી. આ રસ્તા હે ભાઈ. જો કે અહીંથી જો પડ્યા હોય ને તો સીધા નીચે જઈએ એવું છે, અને ડુંગર એવું થઈ પડે. આ તો અત્યારે બસ ટિકિટ કપાય છે, પડે તો ઉપર ટિકિટ કપાય. જો કે કેસુડાના ઝાડ ને બીજા તો ઘણા બધા ઝાડ છે. કેસુડાના ઝાડ, કેસુડા દેખાય, કેસુડા દેખાય આવો દેખાય છે ભાઈ. જો કે કેસુડા અત્યારે ઉકી ગયો રસ્તો જો વણા જો મારે જો અંબાજી માટે આપણે પરિક્રમા કરવા જવાની છે. શ્રી 51મી શક્તિપીઠ અંબાજી. તો બસ બધી અહીંયા પડી ગઈ ને આપણી બસ બધી આગળ જાય રહી. જુઓ તમને દેખાડો આગળ અને દેખાડશે નહીં પણ આગળ જે આવે રહી બસો આગળ આપણે બતાવીએ કે બસો અહીંયા જાય તો આપણે પાર્કિંગ જવા જવાની. આપણે બસ અંદર આવી જઈએ હવે પાર્કિંગમાં. બસો કેટલી છે અહીંયા, બધી બસો પડી છે. આપણે બસ હવે પાર્કિંગ અહીંયા થઈ જાય. જો પબ્લિક આ બધી ઊભી છે અને બસોનું પાર્કિંગ અહીંયા થઈ ગયું છે. હવે બધી વસ્તુ આપણે ઉતરી જશે. જો કે આ બધું રાખેલું છે આયોજન જે અંબે માતાનું છે. ભોજન ખંડ અને પબ્લિક બધી અંદર છે. જો કે ચેવું છે અહીંયા. હજુ તો આપણે આગળ જવાનું છે. પબ્લિક બધી અહીંયા છે ઘણી બધી. જો કે જમણવાર આ બાજુ છે રાખેલો ભાઈ. જો કે ભાઈ ભોજનાલય આ બાજુ ચાલુ છે અહીંયા. એ વિક્રમભાઈ ને પબ્લિક ઘણી બધી આવી ગઈ છે. માતાજીનો પ્રસાદ લેવા. હા, માતાજીનો પ્રસાદ લેવા આવી ગયા છે. તો વિડીયોમાં બને રહેજો. આપણે જો પ્રસાદ કરવાનો બાકી પ્રસાદ કરી લઈએ પછી હજુ પરિક્રમા કરવા જવાની છે. હવે પરિક્રમા ચાલુ કરી છે. ખાઈને હાલ ખાઈ રહ્યા. હવે ખાઈ છે ને હવે પરિક્રમા ચાલુ કરી છે હેડતા પગે. હવે અંબાજી મંદિરે જઈએ હતા તો કે આગળ પબ્લિક જાય રહી અને બીજી પબ્લિક બધી બસમાં ચડે જાય રહી. પણ આપણે તો હેડતા પકડી છે અઠારી અડધો કિલોમીટર છે એટલે વડોદરા આપણે હેડે જઈએ ત્યારે. અંબે માના મંદિર પહોંચવા આવ્યા છે. અહીંયાથી જો આ કોનાનું મંદિર દેખાય. તો આપણે હવે અંદર જવાનું હોય તો વિડીયોમાં બને રહેજો. તો આપણે પરિક્રમા ચાલુ જ છે. આ છે ગેટ. તો એનો મેન ગેટ ઓલી બાજુ છે. તો બધી પબ્લિક આ બાજુ જાય રહી અને આ બધી પબ્લિક પરિક્રમામાં આવે છે. તો જુઓ કે અહીંથી અંદર જવા છે. તો વિડીયોમાં બને રહેજો. આપણે મંદિરમાં જવાનું હોય. જો મિત્રો છે આ અંબાજીની બજાર છે. આપણે ગબ્બર જવાનો રસ્તો આવ્યો મેન. જે પરિક્રમા હાલ ચાલુ છે જોવા કે આગળ. અને આપણે જઈ રહ્યા છે ગબ્બર પરિક્રમામાં. જો કે ડુંગરાવાળા વિસ્તાર છે અહીંયા. સાધને બહુ ચાલુ છે અત્યારે. તો આપણે આવ્યા હતા પરિક્રમામાં અંબાજી દર્શન માટે. તો જીગરભાઈ મંદિર પાછળ આવે હા મેહોબા અમારે પણ આવ્યા છે પરિક્રમા કરવા. મિત્રો ના માલણ કરવી હમણાં. જો કે આપણે રિક્ષામાં પહોંચી ગયા હતા. પાછળ પબ્લિક હેડી આવે છે ઘણી બધી. જો કે પબ્લિક ઘણી બધી હેડી આવે છે. બસો ઘણી બધી જાય રહી. તો આપણે ગબ્બર સુધી જવાનું છે. સાધનાની કેટલી બધી ભીડ છે અને મુલાકાત બદલ આપણને બોર્ડ આવી ગયું છે. આપણે પાછળની સીટે બેઠા હતા એટલે નજારો કંઈક આવો દેખાતો હશે. તો
જો કે ઝાડ બાળ જોવા છે ભાઈ, ડુંગરાવાળા વિસ્તાર છે. 51મી શક્તિપીઠ છે માં અંબાજીના દર્શન માટે અત્યારે ચાલુ છે. આજ પૂનમ છે એટલા માટે અહીંથી પરિક્રમા આપણે ચાલુ થઈ ગઈ. પબ્લિક ઘણી બધી છે. અમારા જીગરભાઈ ભાડું દે રે હાલે ભાઈ બતાવી દીધો જુઓ ને, આ ચાલુ જ છે વિડીયો. અમે તો જુઓ કે આપણે ગબ્બરે પહોંચી ગયા છે પરિક્રમામાં. અમે રિક્ષામાં આવી ગયા કારણ કે હેડે એવું હતું નહીં. ગબ્બર પરિક્રમા જ કહેવાય ભાઈ. તો વિડીયોમાં બને રહેજો કારણ કે આપણે જુઓ કે અહીંયા આવી ગયા ગબ્બર ગેટની હવે અંદર પ્રવેશ કરી દે અને આગળ લીપું બધું ચાલુ છે. જુઓ ભાઈ કે ગેટ કેવડો મોટો છે એ તમે જુઓ, બનાવટ કેવી કરી છે. જો કે માં અહીંથી દેખાય છે ભાઈ. આ મને છે પોસ્ટર માલી બહુ મોટું બધું. અને અહીંથી લિફ્ટે પણ ચાલુ છે. જો તમને લિફ્ટ દેખાતી હોય તો હવે આગળ આપણે લિફ્ટ દેખાશે આગળથી. આગળ જુઓ તમે કે કેટલી બધી પબ્લિક જાય છે. અને બખારો તો ઘણો બધો થાય રહ્યો. એક મેડમ બહુ રાવડ પાડે છે કારણ કે 51મી શક્તિપીઠ છે તો મા અંબાજીના દર્શન માટે ઘણા બધા પબ્લિક વધારે છે. તો આપણે આજે આવ્યા હતા દર્શન કરવા માટે અને પરિક્રમા કરવા માટે. વિડીયો બનાવ્યા જો કે હવે ગેટ આવી ગયો આપણે અહીંથી મંદિર જવાનો સ્પેશિયલ. અને ટ્રાફિક થઈ ગઈ છે ફૂલ કારણ કે ભરાણા મેળા જેવી અહીંયા ટ્રાફિક છે કારણ કે પરિક્રમા ફૂલ છે એટલે ભાઈ. તો વિડીયોમાં બની રહેજો. આપણે આગળ હજુ બતાવીએ ગેટ. જો કે ગેટ આવી ગયો હારો ગબ્બર ચડવાનો સ્પેશિયલ આપણે આશાપુરીમાં અંબાજી માતાના દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ગબ્બર દેખાય જુઓ. તો ચલો આપણે અહીંથી દર્શન કરતાં કરતાં જઈએ હવે અંદર. અહીંયા મેન ગેટ છે માં અંબાનું, અહીંયા મંદિર છે. તો જુઓ કે અહીંયા ગેટ શું મસ્ત બનાવેલું ભાઈ. એ કેવું બનાવેલું જુઓ કે તમે. તો માં અંબેનો ફોટો અહીંયા લગાવેલો છે બોર્ડથી. અને અહીંયા મસ્ત બનાવવાનું જોરદાર છે. ચલો તારે અહીંયાથી અંદર જો કે પરિક્રમાનો ગેટ છે ભાઈ બનાવેલો અંદર જવા માટેનો. જો ગેટ બનાવ્યો હોય. ગેટ પ્રવેશ દ્વાર છે ભાઈ અહીંયાથી. હવેથી જુઓ કે પગથિયા ચડાય બધા અને ઉપર લીપું ચાલુ છે. આપણે આવશે પરિક્રમા માં અંબેની. વિક્રમભાઈ આવી જાઓ. જય હનુમાન દાદા કી જય હો. આપણે વિડીયો બનાવવાનું ચાલુ છે. 800 પગથિયા ચડવાના છે ફોર્મલ પરિક્રમા કરતા કરતા. ઉપર લીપું ચાલુ છે જુઓ. જુઓ કે હવે જારી મેકાઈ છે ફૂલ આપણે માંથી. જીકા ભાઈ હેડો હેડો. નેટ નહીં નાખી ખાલી સાયો જ કર્યો ખાલી જારી નાખીને જ. પાછળ પબ્લિક લોટ આવે છે અને અહીંથી વ્યૂ દેખાય જુઓ તમને. જો આગળ જઈને ઉપર જઈને બતાવો. જો કે બધી જગ્યાએ કેમેરા લગાવેલા ભાઈ કારણ કે પબ્લિક અત્યારે લોટ આવે છે. અમારા મેવાબાની ગોરી લહેરા આવે. કેટલી લીધી મેવાબા? જો કે અહીંથી ગબ્બર હવે કમ્પ્લીટ દેખાય ભાઈ હે ને. ગબ્બર ઉપરથી પરિક્રમા ભાઈ ફૂલ સુવિધા છે. પાણીની દવાની બધી સુવિધા આલી છે. જો અહીંયા ભજન ચાલુ થઈ હવે અને ભાઈ ડાન્સ કરે છે તંબુરો વગાડતા વગાડતા. વાહ ભાઈ વાહ.